નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છે ભાઈ ચેપ્ટર નંબર 10. નામ છે એનું બીજગણિતીય પદાવલી. આ બીજગણિતીય પદાવલી શું છે, આપણને દાખલા કેવા પ્રકારના પૂછાશે અને ભવિષ્યમાં આપણને શું કામ લાગવાનું છે, આ બધી વસ્તુની મિત્રો માહિતી આપણે આ વિડીયોમાં લેવાની છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 10.1 ની પણ શરૂઆત કરી દેવાની છે, જેમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આ બંનેને આપણે મિત્રો પૂરા કરાવીશું. આ વિડીયો જેવો તમે પૂરો કરશો ને એટલે તમને બધા જ કોન્સેપ્ટ આવડી ગયા છે. બીજગણિત શું છે, એની પદાવલી કોને કહેવામાં આવે, એનો બધો જ કોન્સેપ્ટ પણ તમને આવડી ગયો હશે. અને સ્વાધ્યાય 10.1 ની અંદર દાખલા નંબર 1 અને 2 પણ તમારો રેડી થઈ ગયો હશે. તમને પ્રશ્ન ગમે ત્યાંથી પૂછશે ને કોઈ પણ, તો પણ તમને આવડી જશે. બરાબર છે મિત્રો? ચાલો તો આપણે શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની. તમારું ધોરણ 7 વિષય ગણિત, બીજગણિતીય પદાવલી, જેમાં મિત્રો સૌથી પહેલા તમને થોડીક બેઝિક ચર્ચા કરું એના કોન્સેપ્ટની, કે આમાં કયા કયા મુદ્દાઓ ભણવાના છે અને આના મુદ્દા મેન કયા છે જે તમને ભવિષ્યમાં પણ ઘણા કામ લાગી શકે એવા છે. તો તમે મિત્રો પહેલા ક્યારેય આની વાત સાંભળી નહીં હોય કે ભાઈ બીજગણિતીય પદાવલી કોને કહેવામાં આવે. સૌથી પહેલા વાત કરીએ આપણે બીજગણિત કોને કહેવામાં આવે. હે ને, સૌથી પહેલો અને સૌથી મહત્વનો પ્રશ્ન છે ભાઈ કે ભાઈ આ બીજગણિત છે શું? આ બીજગણિત વળી છે શું? એની સૌથી પહેલા મિત્રો વાત તમને સમજાવું તો આપણે સિમ્પલ એક વાત કરીએ કે કોઈ એક ખેતર છે અથવા તો કોઈ એક વાડો છે. બરાબર છે? કોઈ એક ખેતર અથવા તો કોઈ એક વાડો તમે સમજો તો ત્યાં કેટલીક ગાય છે. બરાબર? કેટલીક ગાય છે અને કેટલાક બગલા છે. સમજી ગયા? કેટલીક મિત્રો ત્યાં ગાય છે અને ત્યાં કેટલાક બગલા છે. હવે કેટલા છે સાહેબ એ આપણને ખબર નહીં, કેટલાક છે. પણ મને એ ખબર છે કે એ ગાયો અને બગલા એ બધાની આંખોનો સરવાળો કરો ને, આંખોનો સરવાળો તો 120 થાય છે. અને એ બધા પ્રાણી અને પશુઓ જે છે એના પગ ગણી કાઢું તો 180 પગ થાય છે. બરાબર? 120 એની મિત્રો આંખો અને 180 જે છે એના પગ થાય છે. બરાબર? તો આટલી સંખ્યા પરથી આપણે ગાયની સંખ્યા કેટલી અને બગલા કેટલા છે એ આપણે શોધવાના છે. તો મિત્રો એના માટે આપણે ધારવું પડે કે ધારો કે આટલી સંખ્યામાં ગાય હશે અને આટલી સંખ્યામાં બગલા હશે. તો મિત્રો એ ધારવાની જે કિંમત છે એને આપણે કહીએ x. ચલો, જેમ કે ધારો કે x ગાય છે અને કેટલાક બગલા છે, એટલે કે y આપણા બગલા છે. તો આ x, આ y, આ z, બરાબર, m, n, o આવી બધી સંખ્યાઓનો આપણે ઉપયોગ કરીએ, આવા બધા મૂળાક્ષરોનો આપણે ઉપયોગ કરીએ અને આપણે જે સંખ્યા આપણને ખબર નથી એ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરીએ અને મેળવી પણ લઈએ. તો મિત્રો એવું જે આખું ગણિત છે ને એ ગણિતને મિત્રો આપણે શું કહીએ છીએ? બીજગણિત કહેવામાં આવે છે. રેડી? સમજી ગયા? એટલે મિત્રો બીજગણિતની અંદર સૌથી પહેલા મિત્રો આપણે પદાવલી કોને કહેવામાં આવે એની આપણે સૌથી પહેલા વાત કરવાની અને એના પહેલા આપણે સમજવાનું. ચલો હવે તમને સમજાવું આખી વસ્તુ કે બીજગણિતમાં મિત્રો શરૂઆત થાય ક્યાંથી. તો બીજગણિતમાં શરૂઆત થાય છે સંખ્યાઓથી, જેમાં મિત્રો સૌથી પહેલા સંખ્યા આવે જેને કહેવાય છે ચલ સંખ્યા. શું કહેવામાં આવે? ચલ સંખ્યા. અને બીજી સંખ્યા આવે અચળ સંખ્યા. ચલ સંખ્યા અને અચળ સંખ્યા આ બંનેને શું કહેવાય તેની તમને અત્યારે વાત કરું, તમને સમજાવું. હા, ચિંતા નહીં કરતા, તમને બધું પાકું કરાવી દેવાનો છું. જોજો હવે તમને એક વસ્તુ કહું કે એક સંખ્યા છે. બરાબર છે? એક સંખ્યા છે x. ચલો, તો આ સંખ્યાની કિંમત કેટલી હોય? કોઈ કહેશે સાહેબ 1, કોઈ કહેશે 2, કોઈ કહેશે 5, કોઈ કહેશે 10, કોઈ કહેશે 15 અને બધાય મિત્રો સાચા. કેમ કે મિત્રો જેની કિંમત નિશ્ચિત નથી, જેની કિંમત બદલાયા કરે છે એવી સંખ્યાને મિત્રો ચલ સંખ્યા કહેવામાં આવે છે. રેડી? તો x છે, y છે, z છે, m લઈ લો, n લઈ લો, o લઈ લો, p, q, r આવી બધી જ એબીસીડી લેવાની, જેમાં કેવી હોવી જોઈએ? તો કે નાની એબીસીડી હોવી જોઈએ. તો આ બધી સંખ્યાઓ જેની કિંમતો બદલાય છે જેને કહેવામાં આવે ચલ સંખ્યા. હવે તમને મેં એવું કહું, એક સંખ્યા લખું છું અહીંયા, ચલો 5. ચલો, તો 5 ની કિંમત કેટલી રહેશે? 5 ની કિંમત બરાબર છે તો કે આપણે અત્યારે છે ગુજરાતમાં તો એને 5 જ કહેવાશે.
આપણે જઈએ છીએ અમેરિકામાં તો પણ ત્યાં શું કહેવાશે? એને 5 એટલે 5 જ કહેવાશે. આપણે જઈએ છીએ પાકિસ્તાનમાં, ત્યાં એને શું કહેશે? 5 જ કહેશે મારા ભાઈઓ બહેનો. તો મતલબ કે દરેક જગ્યાએ જાઓ પણ આ 5 ની વેલ્યુ બદલાતી નથી. 5 ના 5 જ થાય છે, બરાબર છે. ખાલી ભાષા બદલાશે ભાઈ, પણ એ સંખ્યા તો 5 જ રહેશે ને. તો એવી સંખ્યા જેની મિત્રો કિંમત ક્યારે બદલાતી નથી, એવી સંખ્યાને અચળ સંખ્યા કહેવામાં આવે છે. ડન છે. આવી મિત્રો ચલ સંખ્યા અને અચળ સંખ્યા જ્યારે ભેગી થાય ને તો એક પદ બનશે. જેમ કે 5 અને અહીંથી m લઈ લઉં તો આ 5m આપણું શું બની ગયું? આખું એક પદ. આને શું કહેવામાં આવે? પદ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે મિત્રો? પદ કહેવામાં આવે. અને આવા ઘણા બધા પદ ભેગા થાય તો આખી પદાવલી બનશે. જેમ કે 5m વત્તા ચલો 2x લઈ લઈએ વત્તા ચલો 3. તો આવી રીતે આખી આ લખી સંખ્યાઓ, બરાબર. તો આને શું કહેવામાં આવે? હવે આને કહેવામાં આવે પદાવલી. પદાવલી. સમજી ગયા? બધાને ખબર પડી ગઈ હશે હવે કે ભાઈ બીજ ગણિત કોને કહેવામાં આવે અને બીજ ગણિતીય પદાવલી કોને કહેવામાં આવે. રેડી? કમ્પ્લીટ. તો આપણે મિત્રો શરૂઆત કરી હવે, બરાબર છે, આપણા સ્વાધ્યાય 10.1 ની. આપણે સ્વાધ્યાય કરતા પણ કેટલીક બેઝિક તમને માહિતી આપતા રહીશું કે ભાઈ તમને આ કઈ જગ્યાએ કામમાં લાગશે, બરાબર છે. તમને ધોરણ 9 ની અંદર, ધોરણ 10 માં, બરાબર, ધોરણ 11 માં તમે જશો ને ત્યારે તમને કેવી રીતે આ બધી સંખ્યાઓ, આ તમને કોન્સેપ્ટ કામ લાગશે એની પણ તમને વચ્ચે ચર્ચા કરતો રહીશ. પણ એકવાર આપણે સ્વાધ્યાય 10.1 ની શરૂઆત કરી દઈએ. ચલો, સ્વાધ્યાય 10.1 માં સૌથી પહેલો દાખલો આપણને આપેલો છે, એ આપણે વાંચીએ અને શું કરવાનું છે એ આપણે સમજીએ. તો આપેલ બાબતોની અંદર તમને કેટલીક બાબતો આપેલી છે, તમને કેટલાક વાક્ય આપેલા છે. આ વાક્યમાં ચલ અને અચળ અને ગાણિતિક પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરવાનો છે. ગાણિતિક પ્રક્રિયાઓ એટલે ભાઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આને કહેવાય ગાણિતિક પ્રક્રિયાઓ, બરાબર છે. અને ચલ અને અચળ સંખ્યા વિશે આપણે અત્યારે ભણી ચૂક્યા મારા ભાઈઓ બહેનો, બરાબર છે. તો એનો ઉપયોગ કરીને આપણે બીજ ગણિતીય પદાવલીને બનાવવાની છે. એકદમ સહેલું છે ભાઈ, કોઈ અઘરું છે નહીં, એકદમ સહેલું છે. જોજો, સૌથી પહેલું, બરાબર છે, સૌથી પહેલું બનાવવાનું છે આપણે. અહીંયા આપણને આપેલું છે કે y માંથી z બાદ કરો. લે, આટલું સહેલું. y માંથી z બાદ કરો. જોજો હા, y માંથી z ને બાદ કરો. આ આપણો જવાબ, y માઇનસ z. પૂરું થઈ ગયું, આટલું જ કરવાનું છે ભાઈ. y માઇનસ z આ આપણો જવાબ, બરાબર. ચલો આગળ કરી દઈએ આપણે, બરાબર. બીજું, x અને y ના સરવાળા ના અડધા, x અને y ના સરવાળા એના પછી પાછા આપણે અડધા કરવાના છે. જો કરીએ, સૌથી પહેલા x અને y નો કરીએ સરવાળો, બરાબર, સરવાળો, અને ત્યાર પછી એના અડધા એટલે ભાગ્યા 2 કરી દેવાના. જ્યારે પણ મિત્રો ગણિતમાં ભાગ્યા 2 આવે, બરાબર છે, તમારે છેદમાં 2 મૂકવાના, બરાબર. એટલે આ થઈ ગયો આપણો જવાબ બીજો કે x અને y નો સરવાળો એના પછી અડધા. ત્રીજું, સંખ્યા z નો તેની તે જ સંખ્યા સાથે ગુણાકાર. એક સંખ્યા z છે અને z નો z સાથે જ આપણે કરવાનો છે ગુણાકાર. તો જોજો, z અને z સાથેનો ગુણાકાર આપણે કરીએ તો મિત્રો અહીંયા z નો વર્ગ એવું લખવું પડે, બરાબર. જ્યારે એક સંખ્યા 2 વાર ગુણાય ને તો ઉપર આપણે 2 આવું લખી દઈએ છીએ. જેમ કે તમને કહું કે 4 ગુણ્યા 4 મારે કરવું હોય તો 4 ગુણ્યા 4 માટે લખવા માટે આપણે 4 ની ઉપર 2 લખી દઈએ છીએ. એટલે 4 નો વર્ગ એટલે 4 છે ને એ 2 વાર છે, એવું z 2 વાર છે એટલે z નો વર્ગ, બરાબર. ચલો આગળ p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ, અડધો ભાગ નહીં, ચતુર્થ ભાગ. તો સિમ્પલ, p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ, બરાબર. એટલે p ગુણ્યા q ભાગ્યા 4. ગણિતમાં મિત્રો આપણે ગુણાકાર બતાવવા માટે સીધી સંખ્યા જોડી પણ દઈએ છીએ તો પણ ગુણાકાર બતાવી શકાય. એટલે p અને q ને લખી દો ભેગા, આને પણ ગુણાકાર જ કહેવાય, અને ભાગ્યા 4. તો આ આપણો જવાબ થઈ ગયો ભાઈ. આગળ, x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. વર્ગ એટલે માથા પર કેટલા મૂકી દેવાના મારા ભાઈઓ બહેનો? 2 મૂકી દેવાના. હવે અહીંયા શું કહે છે? x અને y બંનેનો વર્ગ અને પાછો એ લોકોનો સરવાળો. લો, આપણો જવાબ થઈ ગયો x નો વર્ગ વત્તા y નો વર્ગ. આગળ,
એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. થોડુંક વાક્ય મોટું થઈ ગયું ને, પણ કોઈ અઘરું છે નહીં. જો એમ અને એન સંખ્યાનો પહેલા કરશું ગુણાકાર, અને ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરવાના છે. ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરવાના છે. પહેલા વાત કરીએ આપણે ગુણાકાર બતાવવા માટે સંખ્યાને ભેગા ભેગા મૂકી દેવાના. એટલે એમ અને એન આનો થઈ ગયો ગુણાકાર, બરાબર છે. એમ અને એન ના ગુણાકારમાં બરાબર છે આપણે 3 ગણા કરવાના છે. એટલે 3 ગણા એટલે ગુણાકારમાં 3 અને એમાં પાછા આપણે 5 ઉમેરવાના. એટલે કે આવું બનશે 3mn. એટલે કે mn ના એક જ મિનિટ એન mn ના 3 ગણામાં 5 ઉમેરતા આવી પદાવલી બનશે. બરાબર. ચલો ત્યાર પછી y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા. જો આવી રીતે બનશે. સૌથી પહેલા અહીંયા y અને z નો ગુણાકાર એને મિત્રો આપણે 10 માંથી બાદ કરવાનો. એટલે આવી રીતે તો સિમ્પલ 10 ઓછા yz આ આપણો જવાબ બનશે. કે y અને z નો ગુણાકાર જે છે આ y અને z ના ગુણાકારને આપણે 10 માંથી બાદ કર્યો. ચલો આગળ એના પછીનું a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. a અને b ના ગુણાકારમાંથી તેનો સરવાળો બાદ. એટલે ગુણાકારમાંથી સરવાળો બાદ કરવો હોય તો ગુણાકાર આગળ લખવાનો અને સરવાળો પછી લખવાનો. તો લખીએ જોજો કે અહીંયા a અને b ના ગુણાકારમાંથી a અને b નો સરવાળો બાદ કરતા. આવડે કે ના આવડે? આવડે. તો a અને b નો ગુણાકાર એટલે ab ઓછા અહીંયા કૌંસમાં રહેવા દેવું પડશે આપણે a વત્તા b. આ આપણો જવાબ. ચાલો આગળ. ઓકે તો મિત્રો અહીંયા પદાવલી બનાવવાની વાત હતી એ બધાને આવડી ગઈ હશે. હવે મિત્રો તમારે જાતે પ્રેક્ટિસ વર્કની અંદર, સ્વાધ્યાય પોથીની અંદર તમારી પાસે જે કંઈ પણ સાહિત્ય હોય ને તમારે બધું સાહિત્ય લઈ લેવાનું છે અને આવા દાખલાઓ, આવા વાક્ય તમને આપેલા હોય ને એ વાક્ય તમારે જાતે સોલ્વ કરવાના છે. તો તમને મિત્રો જલ્દીથી આવડી જશે. બરાબર છે. અને તમને આવડી જાય પછી તરત તમે મિત્રો ચેનલ પર આવીને, વિડીયો પર આવીને કોમેન્ટ કરજો ખાસ કે સાહેબ અમને કમ્પ્લીટ આવડી ગયું છે. બરાબર. ખાસ કરશો ને બધાએ કોમેન્ટ. એકવાર મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો એટલે મને હાશ થઈ જાય કે હા મારા વિદ્યાર્થીઓને બધું કમ્પ્લીટ આવડી ગયું છે. બરાબર. ચલો આગળ હવે આપણે જોઈએ છે દાખલા નંબર બીજો. એમાં શું કરવાનું છે ચલો વાંચીએ. તો કે ભાઈ નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેના અવયવને ઓળખવાના છે અને આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનું છે. ટ્રી એટલે શું? તો કે ટ્રી એટલે ઝાડ. એટલે આપણે ઝાડની કેવી ડાળીઓ હોય એવી રીતે આપણે બતાવવાનું છે. ચલો સૌથી પહેલા આપણને આપ્યું છે અહીંયા x ઓછા 3. તો જો ખબર જ છે આપણને કે x ઓછા 3 માં કેટલા ભાગ છે? તો કે આ પહેલું અને આ બીજું, એમ ખાલી 2 જ ભાગ છે. એટલે અહીંયા આપણે મિત્રો 2 ભાગ પાડવા પડશે. જો કરીએ છીએ આપણે આવી રીતે મસ્ત મજાના ભાગલા પાડીએ છીએ. બરાબર છે. અંગ્રેજો જેવું કામ કરવાનું છે આપણે. ભાગલા પાડો અને રાજ કરો. ચલો અહીંયા પહેલું પદ આપણું x છે એટલે અહીંયા x મૂકી દઈએ. અને બીજું 3 છે. ના 3 ના કહેવાય, 3 ના કહેવાય. શું કહેવાય? -3 કહેવાય. યાદ રાખજો શું કહેવાશે મિત્રો? આને -3 કહેવાશે. હા ચલો એટલે પતી ગયું. આ એના 2 ભાગલા પડી ગયા. આપણો ટ્રી ચાર્ટ પણ અહીંયા રેડી થઈ ગયો. આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ચલો ત્યાર પછી બીજું 1 + x + x નો સ્ક્વેર લખી દઈએ. પહેલા 1 + x + x નો સ્ક્વેર. ચલો ટ્રી ચાર્ટમાં હવે 3 ભાગ કરાવવું પડશે કારણ કે 1, 2 અને 3 પદ છે આની અંદર. બરાબર ને? તમને પદ શોધતા આવડી ગયો હશે. હવે કેટલા પદ છે એવું કરતા આવડી ગયું ને? બસ તો પછી બીજું શું જોઈએ ભાઈ? એટલું જ આપણને કરવાનું છે. 2, 3. ચાલો પહેલું પદ છે આપણું તો કે 1 છે. ઓકે સાહેબ 1. બીજું પદ છે આપણું ખાલી x એટલે x. ત્રીજું પદ છે આપણું x નો વર્ગ. હવે જો મિત્રો જેટલા ભાગ પડે એટલા ભાગ પાડતા જ જવાના. અહીંયા તો કેવું 1 એકલો છે, x પણ એકલો છે, પણ અહીંયા જો x ની ઉપર 2 ઘાત છે એટલે x 2 વાર છે. એટલે હજી આપણે આના ભાગલા પાડીએ. હજી ભાગલા પડશે
પાડવાના, ભાગલા પડે એટલા પાડવાના, બરાબર છે, તાકાત હોય ને એટલા ભાગલા પાડવાના. તો x નો વર્ગ એટલે x અને x આપણે 2 વાર લખવા પડે. આ થઈ ગયું આપણું ટ્રી ચાર્ટ છે ને. કેટલું મસ્ત બની ગયું. તમારે પણ આવું મસ્ત બનાવવાનું છે. હા, ચલો બીજું y માઇનસ y નો ઘન. ચલો 2 જ પદ છે ખાલી, એટલે નાનું અમથું કરી દઈએ તો પણ ચાલશે. 1 2. પેલું ખાલી y છે તો y. બીજામાં જો y નો ઘન છે તો લખી દઈએ સૌથી પહેલા y નો ઘન. પણ અહીંયા y નો ઘન છે મતલબ કે y જે છે ને મિત્રો એ 3 વાર છે. તો ફરી આપણે આના 3 મસ્ત મજાના ભાગલા પાડવા પડશે. મસ્ત મજાના આપણે 3 ભાગલા પાડી દઈએ. ચલો 1 2 3. y 3 વાર છે ને એટલે y y પતી ગયું, બરાબર. હવે તમે બધા મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, અહીંયા માઇનસ પણ છે, બરાબર છે. તો આ y ને શું કરશું આપણે, તો કે આની સાથે આપણે ગણ લેવાનું. તો શું કરવું પડે આપણે અહીંયા મિત્રો, તો અહીંયા આપણે ગુણાકારમાં હજી એક આપણે -1 કરી દેવો પડે, બરાબર છે. લાલથી જ કરીએ ને તો વધારે મજા આવશે. તો પહેલા આપણે અહીં કરી દઈએ, સમજો. પહેલા આપણે અહીં આપી દઈએ માઇનસ ને, અને હજી એક પદ લખી દઈએ તો વધારે મજા આવશે. ચલો હજી એક પદ લખી દઈએ ને. જો એટલે અહીંયા y તો 3 વાર આવી ગયા, પણ માઇનસ બિચારું રહી ગયું. તો માઇનસ ને આપણે અહીં મૂકી દઈએ. માઇનસ ને એકલો મુકાય ના, તો જોડે આપણે 1 મૂકી દેવાનો, બરાબર છે. હવે 4 ભાગ પડી ગયા. માઇનસ y નો ઘન એટલે y 3 વાર તો છે જ, પણ માઇનસ ને પણ મૂકવું પડે, અને માઇનસ એકલો ના આવે, જોડે એનો ભાઈ 1 તો આવે જ, બરાબર છે. એટલે આવી રીતે એનો ચાર્ટ બને. ચલો આગળ 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 જોઈએ. 5x y સ્ક્વેર વત્તા 7x સ્ક્વેર y. આમાં કુલ પદ 2 છે તો 2 પહેલા ભાગ પાડીએ. પહેલા 2 ભાગ પાડીએ. ચલો 2 ભાગ સૌથી પહેલા પાડી દઈએ છે. ચલો ઓકે. સૌથી પહેલો ભાગ છે 5x y સ્ક્વેર, 5x y સ્ક્વેર. બીજો ભાગ 7x y x સ્ક્વેર y. હવે જોજો કેટલા કેટલા ભાગ પડશે આના. આમાં જો 5 છે, x છે અને y પાછા 2 વાર. 5x અને y પાછા 2 વાર એટલે 4 ભાગ તો આમાં પડશે. આમાં જોઈએ, આમાં 7x 2 વાર અને y 1 વાર, એટલે આમાં પણ 4 ભાગ પડશે. એટલે બંનેમાં મિત્રો 4 આપણે ભાગ કરવાના છે. હા, 4 ભાગ કરીએ. જોજો 1 2 3 4. એવું ને એવું સમય અહીંયા કરવાનું છે ને. અને તો મિત્રો જો મેં આવું કરીશ, એકદમ શોર્ટકટ વાપરીશ. મેં એકદમ શોર્ટકટ વાપરીશ. જો જોયું ને, બધાએ જોયું ને. ચાલો ઓકે, લખી દઈએ. હવે આમાં 5 પછી 1 વાર x અને y નો વર્ગ છે એટલે y અહીંયા આવશે 2 વાર. એવી રીતે અહીંયા 7x 2 વાર છે એટલે x અને y 1 વાર છે એટલે y. આપણું અહીંયા કામ થઈ ગયું પૂરું. ચલો આગળ. જબરજસ્ત સંખ્યા આવી છે મારા ભાઈઓ બહેનો. -ab વત્તા 2b સ્ક્વેર ઓછા 3a નો સ્ક્વેર. ટ્રી બનાવી દઈએ. હવે ટ્રીમાં આપણે 3 બનાવવા પડશે. સાચી વાત છે ને, 3 બનાવવા પડશે. તો શું મોટી વાત છે એમાં, બનાવી દઈએ. 1 આ બીજું, આ ત્રીજું. ચલો પહેલામાં -ab, બીજામાં વત્તા 2b સ્ક્વેર, અને ત્રીજામાં પાછું માઇનસ લખવું પડે, -3a સ્ક્વેર. હવે કેટલા કેટલા પદ છે જોઈ લઈએ. તો કે આ પદની અંદર પાછા કેટલા છે, તો કે જો 1a પછી બીજું અને માઇનસ ને પણ ગણવું પડે એટલે ત્રીજું 3 છે. આમાં 1b 2 વાર એટલે કે 1 અને 2. અહીંયા 1 પછી a 2 વાર એટલે 2 અને માઇનસ ને જોવું પડે એટલે કે 4. છેલ્લામાં 4 છે. ચલો હવે આપણે ફરીથી ચાર્ટ બનાવી દઈએ આગળ આવી રીતે. અહીંયા 3 છે ને, તો 3 સેટ થાય એવું કરીએ. 1 2 અને 3. અહીંયા 4 છે તો અહીંયા આપણે 4 સેટ કરવાના છે ભાઈ. કરી દઈએ, ચિંતા નહીં, એને પણ કરતા આપણને આવડે છે. 1 2 3 અને 4. આને આપણે સાઈડ પર કરી દઈએ તો શું ચિંતા છે? કોઈ ચિંતા છે ભાઈ?
ચલો આખું મસ્ત વળાંક આપી દઈએ, બરાબર. લો ચલો કેટલા છે? 1 2 3 4 ને આમ આપણે 4 કરવાના છે. 4 1 પછી 2 પછી 3 અને 4. રેડી? ઓકે. ચલો જોજો હવે લખી દઈએ છે. પહેલા આમાં માઇનસ a તો માઇનસ રહેવા દઈએ, -1 પછી a અને અહીંયા b કમ્પ્લીટ. અહીંયા 2 અને b 2 વાર છે એટલે અહીંયા આપણે 3 વાર જ કરવાનું હતું ને ભાઈ. તો 2 ના 2 અને b 2 વાર છે એટલે b ગુણ્યા 1 મિનિટ આ શું આવી ગયું? હા, b ગુણ્યા b. ચલો અહીંયા -3 નું -3 રહેવા દો અને a કેટલી વાર છે ભાઈ? હા ને, ચલો 3 ને અલગ કરી દઈએ આપણે, 3 અલગ કરી દઈએ અને 1 મૂકી દઈએ, -1 અને a પાછા 2 વાર છે. ચલો તો આ થઈ ગયું આપણું આખું ટ્રી ચાર્ટ, બરાબર છે. ચલો ઓકે, ટ્રી ચાર્ટનું કામકાજ હવે થઈ ગયું પૂરું. હવે પાછા નવા દાખલા તરફ વધીએ છીએ. દાખલા નંબર 2 જ, પણ બીજું છે 2 નંબર છે અહીં આપેલો છે કે આપેલી પદાવલીમાંથી પદ શોધવાના અને તેના અવયવોને આપણે બહાર કાઢી લેવાના છે. ચલો તો આમાં કેટલા પદ છે? તો કે આમાં 2 પદ છે. લખી દઈએ અહીંયા પદ અને અહીં લખી દઈએ અવયવ. પદ અને અહીંયા લખી દઈએ આપણે અવયવ. તો પદ છે આપણું -4x અને બીજું છે +5. હવે એના અવયવ કયા કયા બનશે? તો અહીંયા -1 ગુણ્યા 4 ગુણ્યા x. આપણે આને અલગ અલગ કરી દઈએ તો આના 3 ભાગ પડે ને, 4 પછી x અને બીજું -1. આવી રીતે આપણે ભાગલા પાડવાના. પછી અહીંયા ખાલી 5 જ છે તો આને 5 એકા 5 કરી દો તો પણ ચાલશે, અને ખાલી 5 લખો તો પણ ચાલે, ચિંતા નહીં. પણ આપણે ટેવ એવી પાડવાની કે 5 એકા 5 લખી દેવાના, બરાબર. ચલો એવી રીતે આગળ બીજી સંખ્યા આપેલી છે -4x અને +5y. તો ચલો સૌથી પહેલા આનું -1 ગુણ્યા 4 ગુણ્યા x આવશે. આનું 5 ગુણ્યા 1 ગુણ્યા y આવશે. પિક્ચર પૂરું. આગળ વધીએ છીએ. ચલો 5y અને 3y નો વર્ગ. તો 5y માં 5 એકા 5 અને y નો y. તો આમાં 3 ભાગ પડે, 5 એકા 5 ગુણ્યા y. અહીંયા 3 એકા 3 અને y નો વર્ગ છે એટલે y ને 2 વાર લખવા પડે. હા 2 વાર લખવા પડે. ચલો આગળ. પહેલા x અને y અને બીજા પદમાં 2x² y² આવું છે. તો પહેલું તો સિમ્પલ જ છે ભાઈ, x ગુણ્યા y. બીજું જો બીજામાં 2 એકા 2 x 2 વાર અને y 2 વાર. તો પહેલા 2 એકા 2, ત્યાર પછી x ગુણ્યા x અને y ગુણ્યા y. આવી રીતે મિત્રો આના અવયવ પડશે. તમે અવયવ પાડવાનું ખાસ શીખજો. ધોરણ 8 ની અંદર 9માં 10માં અવયવીકરણનું ચેપ્ટર આવે છે ભાઈ. તમારે અવયવીકરણ કરતા ખાસ શીખવું જ પડશે, હે ને, કે ભાઈ કોઈ સંખ્યા છે એને આપણે તોડી દેવાની. જેમ કે તમને કહું કે ચલો 12 ના મારે અવયવ કરવા છે તો સિમ્પલ છે કે 3 ચોક 12 થાય, પણ હજી આના ભાગ પડશે. કેવી રીતે? તો કે 3 અને આના 2 દુ 4. તો આ 12 ના અવયવ થઈ ગયા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. આવું બધાને આવડે છે ને? નથી આવડતું તો ખાસ મિત્રો શીખી લેજો. હા, તમને આગળ તકલીફ ના પડે એટલા માટે તમને સલાહ આપું છું કે તમે આ શીખી લેજો. ચલો આગળ PQ પ્લસ Q. ચલો આ તો બહુ સિમ્પલ છે. PQ પ્લસ Q. તો PQ માં ખાલી P ગુણ્યા Q અને Q માં તો ખાલી Q જ આવે છે, બીજું કઈ છે જ નહીં, હે ને. ઓહો, જબરજસ્ત સંખ્યા આવી ભાઈ, જબરજસ્ત સંખ્યા આવી. લખી દઈએ પહેલું. ચલો 1.2 ગુણ્યા AB ઓછા 2.4 ગુણ્યા B અને 3.6 ગુણ્યા A. ચલો અહીંયા 1.1 ના 1.2 ના 1.2 રહેવા દો. ગુણાકારમાં 1, ગુણાકારમાં A, ગુણાકારમાં B. પૂરું પિક્ચર. અહીંયા -1 નું -1 કરવું પડે ગુણ્યા 2.4 ગુણ્યા B. અહીંયા 3.6 નું માઇનસ ની પ્લસ જ છે ને, 3.6 ગુણ્યા A. આ થઈ ગયા આના બધાય અવયવો.
કમ્પ્લીટ છે. આ થઈ ગયા બધા એના અવયવો. ચલો આગળ વધીએ છીએ ભાઈ. 3/4 ગુણ્યા x અને 1/4. ચલો આના ભાગ પડશે 3/4 ગુણ્યા 1 ગુણ્યા x અને આ તો a1 એવું જ આવશે, બરાબર છે. 1/4 ગુણ્યા 1 આપણે આપણા ઘરેથી લઈ આવવાનો ભાઈ. ઓહો હજી છે 0.1 p નો વર્ગ, 0.2 q નો વર્ગ. ચલો તો 0.1 ગુણ્યા 0.1 અને p નો વર્ગ છે એટલે p આવશે 2 વાર, p આવશે 2 વાર. ચલો અહીંયા 0.2 છે, 0.2 એકા 0.2 અને q નો વર્ગ એટલે q આવશે 2 વાર, q ગુણ્યા q. ચલો તો અહીંયા મિત્રો આપણું જે છે બધું જ આપણું સ્વાધ્યાય 10.1 ની અંદર 10.1 માં દાખલા નંબર 1 અને 2 ને આપણે મસ્ત રીતે મિત્રો પૂરું કરાવેલું છે. એની કોન્સેપ્ટ શું છે, બીજગણિતનો કોન્સેપ્ટ શું છે, બરાબર, અને ચલ કોને કહેવાય, બરાબર છે, અચળ સંખ્યા કોને કહેવામાં આવે, આ બધી વસ્તુ આપણે તમને શીખવાડી અને આપણે સ્વાધ્યાય 10.1 માં 1 અને 2 ને પૂરું કરાવી નાખ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 3, 4 અને 5 ને પૂરું કરાવી નાખીશું અને એના પછીના વિડીયોમાં 6 અને 7 પૂરું કરાવીને તમને સ્વાધ્યાય 10.1 પૂરું કરાવી આપીશ. અને મિત્રો જોડે જોડે આપણે તમને કોન્સેપ્ટની પણ ચર્ચા કરીશું અને ગણિતમાં નવા નવા શોર્ટકટ અને મજા આવે એવા રસપ્રદ માહિતી મિત્રો તમને આપતી જ રહેવાની છે. એટલા માટે મિત્રો ખાસ નચિકેત સ્ટડીને સબસ્ક્રાઇબ કરી નાખજો, નથી કરી તો તમારા મિત્રો સુધી આ વિડીયોને મિત્રો શેર કરી દેજો અને વિડીયોને મિત્રો ખાસ લાઈક પણ મારજો, બરાબર છે. પહેલા તમને વાત કરીએ એ પ્રમાણે કે દાખલા જે અત્યારે આપણે કર્યા ને એવા સેમ દાખલા તમારી પ્રેક્ટિસ વર્કમાં હોય, સ્વાધ્યાય પોથીમાં હોય, કાં તમારી પાસે જે કંઈ પણ સાહિત્ય હોય એમાં દાખલા તમને આવા જોવા મળે તો એને જાતે સોલ્વ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં જણાવજો કે અમને સર આવડી ગયું છે, અમને બધું જ ક્લિયર કટ આવડી ગયું છે, બરાબર છે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બધાયના મિત્રો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવે એ માટે બધાયને બેસ્ટ ઓફ લક, બધાયને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.